સુરતમાં ઉનાળુ વેકેશનને લઈ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ જોવા મળી હતી। છેલ્લા એક અઠવાડિયામાં 15,000 જેટલા મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। ઉનાળુ વેકેશનને લઈ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ જોવા મળી હતી। છેલ્લા એક અઠવાડિયામાં 15,000 જેટલા મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા હતા। ઉનાળુ વેકેશનને લઈ હવે પ્રાણી સંગ્રહાલય સોમવારે પણ ખુલ્લું રહેશે। સામાન્ય દિવસોમાં સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં રજા હોય છે। છેલ્લા એક અઠવાડિયામાં મુલાકાતીઓના ધસારાને પગલે 4 લાખ જેટલી પ્રાણી સંગ્રહાલયની આવક થઈ હતી। રવિવાર દરમિયાન 7,000 થી વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। આ મુલાકાતીઓથી રવિવારના એક જ દિવસની 2 લાખથી વધુની કમાણી પ્રાણી સંગ્રહાલયને થઈ હતી અને ભીડને લઈ ટિકિટ બારીઓ પણ વધારવામાં આવશે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે આપણે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુલાકાતીઓનો ઘસારો વધારે રહેતો હોય। દર વર્ષે આપણે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં જે ફેરફાર કરતા હોય છે, એમાં દર સોમવારે જે ઝૂ ચાલુ વર્ષમાં બંધ રહેતું હોય છે એની જગ્યાએ દર વેકેશનના સમય દરમિયાન દર સોમવારે ઝૂ ચાલુ રાખવામાં આવે છે। અને આ ઉનાળાના વેકેશન બી આગામી 5 તારીખથી શરૂ થનારું હોય। આવતી 5 તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમિયાન સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। મુલાકાતીઓનું જોઈએ તો હમણાં ગયા એક વીકમાં ટોટલ 15,000 જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધેલી છે અને એના પ્રવેશ ટિકિટની આવક પેટે 4 લાખથી વધુની કોર્પોરેશનને આવક થયેલી છે। જે મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે એમાં મોટું પ્રમાણ જે છે રવિવારના સમયગાળાનું હોય છે। ગયા રવિવારના દિવસે 7,500 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને 2 લાખથી વધુની એની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક કોર્પોરેશનમાં જમા થયેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।